वडोदरा से आज आत्महत्या का एक मामला सामने आया है। दरअसल ऑनलाइन गेम खेलने की लालच में वडोदरा में 2 संतानों के पिता को आत्महत्या करनी पड़ी है। इस मामले के मद्देनजर पुलिस ने सुसाइड नोट अपनी हिरासत में ली है और आगे की कार्रवाई शुरू की है। पूरे मामले पर जो जानकारी सामने आई है उसके मुताबिक वडोदरा शहर के रिफाइनरी रोड पर ग्रीन पार्क सोसाइटी में रहने वाले 31 साल के मयूर भाई महिड़ा जो डायनेमिक जियो कंपनी में नौकरी कर रहे थे, उन्हें ऑनलाइन गेम खेलने का चस्का लग गया था, जिसके बाद उनके सर पर काफ़ी कर्ज हो गया था। इस कर्ज के मद्देनज़र मयूर महिड़ा की ओर से आत्महत्या कर ली गई और सुसाइड नोट में ये लिखा गया कि उनकी ओर से काफ़ी ज़्यादा लोन भरपाई करने के बावजूद भी कई लोग उन्हें फ़ोन पर धमकियां दे रहे थे और सोशल मीडिया पर उन्हें बदनाम करने की धमकी भी दे रहे थे। इस मामले के मद्देनज़र शव को पोस्टमार्टम के लिए एसएसजी अस्पताल भेजा गया है। पुलिस ने सुसाइड नोट इस वक्त हिरासत में ली है और आगे की कार्रवाई शुरू की है। अમને બી કંઈ પૂરેપૂરી માહિતી નહીં, પણ અમારા જેના મોબાઈલ હતા તે જે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે, તે આગળ તમારા વિડીયો વાયરલ કરજો ફેસબુક પર, યુટ્યુબ પર, તે આગળ કંઈ ગેમિંગની અંદર તો તે આગળથી બધું વધારે પડતું કંઈ અંદર લોન એને વધારે લઈ લીધેલી, એના ડિપ્રેશનમાં એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે આગળથી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે, કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર કે જે મોબાઈલ બંધો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે આગળ, એના પછી એફએસએલ રિપોર્ટ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે। બાકી સુસાઇડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર, મતલબ કે અને કેમ કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે, અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે, કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી 20 દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય, બાય પ્લેનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી, તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે। આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે, કેમ કે એને પાછળ આવે એક નાનો છોકરો છે 1 વર્ષનો, 4 વર્ષની છોકરી છે, અને હજુ આમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો, અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો। એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે, જે ગારાગારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંને મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે, એમની સાથે જ છે તે આગળ જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છીએ છીએ કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તો એ આગળથી વસ્તુ માટે અમે એવી આશા રાખીએ છીએ તે આગળ વસ્તુ માટે ભૈયા। જે નંબર પરથી ફોન આવે છે તો તે ફોન નંબરની જાણ તમે પોલીસને કરેલી છે કેવી રીતે? હા, એ અત્યારે સવાર મોર્નિંગમાં જ્યારે એમને વાતચીત કરી તો બંને પોલીસ એ નંબર જે હતા એ બંને નંબર અમે પોલીસવાળાને આપ્યા છે, મિતેશભાઈ કરીને જે છે પોલીસવાળા એમને અમે આપ્યા છે તે આગળ વસ્તુ માટે ભૈયા। જણાવવામાં આવ્યું છે કે અહીંયા ફરિયાદ દાખલ કરી કોઈ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે હવે વસ્તુ માટે ભૈયા। એમને તો સુસાઇડ નોટ જ લખી છે, પણ જે ડિપ્રેશનમાં થયું છે તે હવે આ સુસાઇડ નોટ હતી એમને પ્રેશર કરવામાં આવ્યું છે વસ્તુ માટે કે જેના કારણે એમને સુસાઇડ કરી છે વસ્તુ માટે ભૈયા। વાતમાં એવી પણ જાણવા મળેલી છે કે 2 પ્રકારની સુસાઇડ નોટ બનાવવામાં આવેલી છે, તે વિશે શું કહેશો? 2 પ્રકારની કરવામાં આવી છે, એમાંથી એક પ્રકારની સુસાઇડ નોટ જે છે તેમને ફાંસી ખાધી હતી જ છે, બાકી ડિપ્રેશનમાં તો નથી આવી, એમને પ્રેશર કરવામાં આવ્યું છે અને એમને પ્રેશરના લીધે જ એમનું માઇન્ડ વોશ થયું છે અને આ વસ્તુ એમને પગલું ભર્યું છે વસ્તુ માટે ભૈયા। પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા રાખે? પોલીસ તંત્ર પાસે અપેક્ષા એક જ રાખીએ છીએ કે એમના મોબાઈલની અંદરથી જે કંઈ બી ડિટેલ મળે એ વડોદરા સમક્ષ, ગુજરાત સમક્ષ બધાને ત્યાં આગળ સામે આવે તે આગળ, કે જેથી કરીને કોઈ વ્યક્તિ આવી રીતના ફરીથી કોઈ આવી રીતના વસ્તુમાં ફસાય તો એના ઘર પરિવારને લોકો જણાવી દે તે આગળ વસ્તુ માટે, ને ફરીથી કોઈના ઘર ઉપરથી આવી રીતના પોતાનો સાયો કોઈનો જાયજ જતો ના રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે જે બી હોય તે બધું સ્પષ્ટ રીતે અમને બધાને જણાવે તે આગળ અને પેપરમાં બી આપે તે આગળ વસ્તુ, કે જેથી કરીને કોઈના જીવનનું, કોઈના ઘરનું વસ્તુ, કોઈનો ઘરનો મુખ્ય માણસ જે હોય તે આવી રીતના ફરીથી ફાંસી ના ખાય તે વસ્તુ માટે ખાલી ભૈયા।